ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 92% વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 82 ડેમ 100%થી વધુ ભરાઈ ગયા છે, જ્યારે 113 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને 68 ડેમ 70થી 100%ની વચ્ચે ભરાયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકના કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે. ગત 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં 90% પાણીનો સંગ્રહ થયો છે. પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના પાવર હાઉસમાંથી 3,55,180 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.